વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પર એક વેપારીનો પેટ્રોલ પંપ પડાવી લેવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। આ મામલામાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સહિત 8 લોકો સામે વેપારીએ સનસનીખેજ આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું છે। હંમેશા કોઈકને કોઈક વિવાદોથી ઘેરાયેલું રહેતું વડોદરાનું રાજકારણ વધુ એક વિવાદમાં સપડાયું છે। નવો મામલો વડોદરાના ભાજપના અગ્રણીઓ પર એક વેપારીને ધાક ધમકી આપી પેટ્રોલ પંપ પડાવી લેવાનો સામે આવ્યો છે, જેમાં વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તેમજ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિતની ટોળકી પર અતિ ગંભીર આરોપો લાગ્યા છે। વડોદરાના ભાયલી વિસ્તારમાં કેફે ચલાવતા યજ્ઞેશ શાસ્ત્રી નામના વેપારીનો આરોપ છે કે અટલાદરા વિસ્તારમાં નારાયણવાડીની પાછળ તેમને વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાથે મળીને પેટ્રોલ પંપ શરૂ કર્યો હતો, જેની જરૂરી તમામ પરવાનગીઓ ચિરાગ બારોટના અંગત હર્ષદ રોહિતના નામે મેળવી હતી, પરંતુ પેટ્રોલ પંપ તૈયાર થઈ ગયા બાદ ચિરાગ બારોટે દગો કરી આ પેટ્રોલ પંપ તેમની પાસેથી પડાવી લીધો હતો, જેને લઈને વેપારી યજ્ઞેશ શાસ્ત્રીનો આરોપ છે કે આ માટે તેમને પોલીસ સ્ટેશન બોલાવી માર મારવામાં આવ્યો તેમજ ધાક ધમકીઓ આપી જબરજસ્તી સહીઓ કરાવી પેટ્રોલ પંપ લખાવી લેવામાં આવ્યો, જેમાં વડોદરાના અગાઉના શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ તેમજ ભાજપના જ વોર્ડ નંબર 11ના હોદ્દેદાર અનિલસિંહ ચૌહાણ સહિત 8 જણાની ટોળકી પણ સામેલ હોવાનો સનસનીખેજ આક્ષેપ યજ્ઞેશ શાસ્ત્રીએ કર્યો છે। વાસ્તવમાં યજ્ઞેશ શાસ્ત્રી પર પાલિકાના પેવર બ્લોકની ચોરી કરી તે પેવર બ્લોક તેમના ફાર્મ હાઉસમાં લગાવવાનો ગંભીર આરોપ છે, જેને લઈને અકોટા પોલીસ મથકે અરજી પણ થઈ હતી, પણ 1 મહિના સુધી તે અરજીને લઈને પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી। બાદમાં દબાણ વધતા પોલીસે આ મામલે યજ્ઞેશ શાસ્ત્રીને બોલાવી પૂછપરછ પણ કરી હતી, પરંતુ યજ્ઞેશ શાસ્ત્રીએ પીઆઈ મકવાણા અને ડીસીપી અભય સોની પર તેને પોલીસ સ્ટેશનની અંદર માર મારવાના ગંભીર આરોપો લગાવ્યા છે। આ મામલે હવે વેપારીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રી સુધી અરજી કરી પત્રમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તેમજ પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિતની ટોળકી પર અનેક ધંધાકીય અને રાજકીય બાબતોનો ઉલ્લેખ કરી ન્યાયની માંગ કરતા રાજકીય મોરચે ખળભળાટ મચ્યો છે। બેન, અમારો પેટ્રોલ પંપ ચિરાગ બારોટ, વિજય શાહ, અનિલસિંહ ચૌહાણ, જયેશ પરમાર, પ્રિતેશ પટેલે લખાવી લીધો અને અમારી પર ખોટી ફરિયાદ આપીને અમારો પેટ્રોલ પંપ પડાવી લીધો। અમને પોલીસ સ્ટેશનની અંદર નીચે બેસાડી દીધા, અમને મારવામાં આવ્યો અને અમારા બીજા પેટ્રોલ પંપો અને અમારો બિઝનેસ હડપ ન કરે અને અમારી ફેમિલીને કોઈ ઈજા ન પહોંચે એટલા માટે અમારે વિગતમાં એવું છે કે ચિરાગભાઈ બારોટે બરોડામાં આવા ઘણા બ્લોકો તૂટલા જે એમના ટાગોરનગરમાં કમ્પાઉન્ડમાં મૂક્યા છે, એવા ઘણા લોકોને બિલ્ડરોને બધાને વેચ્યા છે। એમાં એમણે મારી પાસે બી 5 લાખ રૂપિયા આરટીજીએસ થી મેં કહ્યું તમારા એકાઉન્ટમાં લો, તો કે ના, કોર્પોરેશનને કોઈને ખબર પડે તો ઇન્ક્વાયરી થાય તો હું મારા મેયર પર જાય, એટલા માટે એમના નીલ બારોટના એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા આરટીજીએસ થી એમણે લીધેલા છે। એ મારે બેન આમાં મારા વોટ્સઅપમાં જોવું પડશે, એ માહિતી મેં તમને આપેલી છે મીડિયાને, પણ તે છતાં હું તમને કહી શકું છું આ મોબાઈલમાં જોઈને। બેન, હું આ જોઈને કહીશ, એક જ મિનિટ, મેં ડેટ સાથે અંદર આપેલું છે, જુલાઈ 3, 2024। અમે નથી લીધા, એમણે એમની રીતે અમને ટ્રાન્સપોર્ટેશન કરીને એમણે કરાયું છે, એ બધું ચિરાગ બારોટે જ કર્યું છે। પેવર બ્લોકનું તો ખાલી એમને બહાનું મારા પેટ્રોલ પંપ પડાવી લેવા મહિનો પહેલા એમણે આ કાવતરું કરેલું હતું કે જ્યારે પણ આ પેટ્રોલ પંપ ન લખી આપે તે ટાઈમે આનો ઉપયોગ કરીને એક ષડયંત્ર એડવાન્સમાં આ લોકોએ રચી લીધું હતું। એમાં એ બહેન પાસે એ લોકોએ અરજી, અને એમાં અમારું કોઈ ફરિયાદમાં નામ નથી, એમાં તમારી પર શંકા છે એ હિસાબે અમને ઉઠાવી લીધા, અમને મારવામાં આવ્યો, અમારી સ્ત્રી જોડે દુર્વ્યવહાર કરવામાં આવ્યો। પતાવી દેવું છું એવું છે કે અમારી પાસે તું અહીંયા બધી સહીઓ કરી દે, બધું કરી દે એટલે અમે તારું પતાવી દઈશું, તારો કેસ જે છે અમે જે અરજી આપી છે અમે પાછી ખેંચી લઈશું। પૂર્વ પ્રમુખ વિજય શાહ જેટલું પણ છે એ ચિરાગ બારોટ થ્રુ કરે છે, ડાયરેક્ટ નથી કરતા, કેમ કે બધાને ખબર છે કે ડેપ્યુટી મેયરથી દંડકથી બનાવીને બધું જ વિજય શાહ કરે છે। પૂરું શહેર જાણે છે, વડોદરા શહેર, કે એમને દંડકને મેયર વિજય શાહ સાહેબ કરે છે, અત્યારે બી પ્રોટેક્ટ એ જ કરે છે। અને જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમ કંઈ પણ હોય, બરોડા શહેરના ધારાસભ્યો, સાંસદ, કાર્યકરો, એ બધાને પૂછી લેશો એટલે તમને કહેશે કે ભાઈ ચિરાગ બારોટ તો કે વિજય શાહ સાહેબનો છે। અચ્છા, તમે તમારી અરજીની અંદર
મેયર પિંકી સોનીના વિશે પણ ઉલ્લેખ કર્યો છે, હેમાંગ જોશીનો પણ ઉલ્લેખ કર્યો છે. એમને વચ્ચે લાવવાની ફરજ કેમ પડી? મને એમણે એવું કહેવા એક્ઝામ્પલ આપવામાં આવ્યું વિજય શાહ સાહેબે કે હું છૂટો નથી થતો, મારે 25% રાખો. તો એમણે એક એક્ઝામ્પલ આપ્યું. ક્યાં બેઠક ક્યાં થઈ છે થોડું ડિટેલમાં જણાવો. કેફે એપેટિટો 700 જે ઓપી રોડ પર આવી છે ત્યાં 8:30 એ કોનું કેફે છે? એ મંત્રી કરીને કોઈ છે, ઓનર એના કોણ છે પણ મંત્રી કરીને છે. તો એમાં ત્યાં તમે કેવી રીતે પહોંચ્યા? તમને બોલાવવામાં આવ્યા અને ત્યાં શું વાતચીત થઈ? મને વોટ્સઅપ નોર્મલ મેસેજ કરવામાં આવ્યો કે 8:30 તમે ત્યાં કેફે એપેટિટો 700 વિજય શાહ સાહેબે, એનું પ્રૂફ મેં તમને આપ્યું છે. પછી ત્યાં પહોંચ્યા તો શું થયું? ત્યાં પહોંચ્યા પછી અમને ત્યાં ટેબલમાં બેસવામાં આવ્યા. અમે જોડે બેઠા, મારો શાળો ને મારો એમના સસરા જોડે બેસવામાં આવ્યા. પછી અમે એમને કગરવા માંડ્યા કે સાહેબ અમને આ બ્લોકની મેટરમાંથી કાઢો, અમારે તમારે જે પેટ્રોલ પંપ લખવાનો હતો ને બધું અમે તમને આપી દીધું છે, હવે અમને આમ એમાંથી કાઢો. એટલે કે શું પેપર બ્લોકની કઈ મેટરમાંથી કાઢવાની વાત? અમારી પર કોઈ ગુનો દાખલ ના થાય અને અમારી ફેમિલી ઉપર કોઈ હેરેસમેન્ટ ના કરે, મારી વાઈફ પર કોઈ નામ ના દે અને અમારા કુટુંબ શાંતિથી અમે જીવીએ, એટલા માટે અમને કાઢો. પછી શું થયું કે વિજય શાહ સાહેબને મેં એવું કહ્યું કે સાહેબ પેટ્રોલ પંપ જ્યારથી સ્ટાર્ટ થયો ત્યારથી મેં આખી મહેનત મેં કરી છે, પેટ્રોલ પંપ આખો બનાવ્યો છે. આગલી જ રાતે મને આવી રીતે ઉઠાઈ લેવામાં આવ્યો અને મારી પાસે લખાઈ લીધું. તો સાહેબ આપને એક નમ્ર અરજ છે, મને 25%માં રાખો ને. તો એમણે એવું કહ્યું 27 કરોડ રૂપિયા વાપરીને વડોદરા શહેરમાંથી ઉઘરાવીને મેં કાર્યાલય બનાવ્યું. મને પ્રમુખ ના બનાવ્યો, હું જબરજસ્તી ખુરશી લઈ લો. હેમાંગ જોશી જેને બરોડામાં કોઈ ઓળખે નહીં, સમગ્ર ભારતની વાત નથી કરતો, તો એને મેં 13 કરોડ વાપરીને સાંસદ બનાવ્યા. એ મારા અમિત શાહ સાહેબને એમની કમ્પ્લેન કરે છે. પિંકીબેન સોનીને મેં મેયર બનાવ્યા. એક કેયુરભાઈ રોકડિયાના ઈશારે કામ કરે છે. ચૈતન્યસિંહ દેસાઈ જેમને મેં ધારાસભ્ય બનાવ્યા, એ મારા વિરુદ્ધમાં ભૂપેન્દ્ર પટેલને કમ્પ્લેન કરે છે. પણ હું CR પાટીલ સાહેબનો ભાઈ છું, હું પ્રદેશ પ્રમુખ બનવાનો છું. તમે સમજી શકો છો ચિરાગ બારોટને મારા માણસો છે, તમારે ઘરે એકલું આવવા જવાનું, તમારા ઘરે કોઈ પાછળ દોડનાર નતું, તે દિવસે બી પોલીસ સ્ટેશનમાં તમારી પાછળ કોઈ આવ્યું નથી. તો સમજી શકો હું કેટલો પાવરફુલ માણસ છું. હર્ષ સંઘવી અમારા ઓફિસોનું ઓપનિંગ કરવા આવે છે, અમારા ભાઈ છે, અમારા ઘરમાં બેસે છે. મોદી સાહેબ સાથે મારો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે. એટલે મોદી સાહેબ અને બીજેપીનો ઉપયોગ કરીને આ લોકો અમને દબાવીને અમારો પેટ્રોલ પંપ અને અમારી પ્રોપર્ટી પડાવી લેવાનો આ લોકોનો ષડયંત્ર છે. એડવાન્સ નથી, એ ધીરે ધીરે ગાડી મોકલતા હતા, એક સાથે ગાડી નથી મોકલી. એ 6 મહિનાનો રિશ્યો છે. અમે બહાર પણ ઇન્ડિયાની બહાર હતા ત્યારે પણ મોકલવામાં આવ્યા છે, એક સાથેનું આ એ નથી. મારા કેફે એપેટિટોમાં 2 વર્ષ પહેલા અહીંયા આવ્યા હતા, એમને મેં બોલાયા હતા અને એમણે એવું કહ્યું કે મારો છોકરો કેનેડામાં છે, એને મારે બોલાવો છે, મારી પાસે કોર્પોરેશનના કરપ્શનના ખૂબ રૂપિયા છે, તો છોકરાને અહીંયા બોલાવી અને મારો પેટ્રોલ પંપ થઈ જાય તો અહીંયા મારી સાથે રહે, એટલા માટે એમણે પેટ્રોલ પંપ બનાવવા માટે મને કહ્યું. અત્યારે ચિરાગભાઈના કોઈ પેટ્રોલ પંપ એમના નામથી ભાગ્યોદય પેટ્રોલિયમ જે વડુમાં છે એમનું નામ છે, એનો પુરાવો મેં આપશ્રીને આપેલો છે. આના સિવાય કોઈ business? એમના સિવાય હોટલો છે, જે 4 હોટેલ છે, એમાં એમના નામે નહીં, એમનો જો બ્લેકનો વહીવટ કરે છે મુરુગેશ પટેલ, એમનો છોકરો, એમના નામે હોટલો લીધેલી. શું કહો છો આપ મને? તમને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા હતા? અત્યારે બ્લેકમેલ કરી દેવામાં આવ્યા છે. હજુ પણ એવું કહેવામાં આવે છે તું ફરિયાદ પાછી ખેંચી લે, કોઈ મીડિયામાં કે કોઈ પાસે જઈશ નહીં તો તારું મર્ડર થઈ જશે, તારી ફેમિલીને ઉઠાઈ જશું, તારે બધા પેટ્રોલ પંપ લખી આલવા પડશે. એટલે હું ભયના માહોલમાં છું. કારણ એવું હતું કે તપાસ ચાલી રહી હતી, બધું થઈ રહ્યું હતું, પણ જ્યારે મને પત્રકાર પેપર ન્યૂઝમાં ખબર પડી કે એમણે કોઈ અરજી મારા વિરુદ્ધમાં આપી છે, તો મને એવું લાગ્યું કે આ લોકોનો પાવર ઉપયોગ કરીને અમને ફરી પાછા ખોટા કેસમાં ફસાવીને અમને જેલમાં નાખી દેશે, એ ભયને લીધે મકવાણા સાહેબે અમને મારીને અમને નીચે બેસાડી દીધા હતા અને પેટ્રોલ પંપ લખાવવાનું કહ્યું હતું. જ્યારે હું ન માન્યો તો અભય સોની સાહેબની એન્ટ્રી થઈ હતી. અભય સોની સાહેબે કહ્યું દોડા દોડા કે માरूंगा, तेरे को बड़ोड़ा में रहना है कि नहीं रहना है. એટલે પછી મકવાણા સાહેબને કહ્યું ઉસકો માર. મને ને મારા સાળાને મારવામાં આવ્યા અને મારી સ્ત્રીનું નામ જ્યારે બહાર દેવામાં આવ્યું એટલે હું સરેન્ડર થઈ ગયો. મારો છોકરો હતો, સરેન્ડર થઈ ગયા. એટલે અમે આ કઈ તારીખની ઘટના છે કે જ્યાં આગળ તમને આકોટા પોલીસ સ્ટેશનમાં માર્યા? 19 માર્ચ 2024 ડીસીપીની સામે 24 25
19 માર્ચ 2025. 25માં જી 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 જી. તો ડીસીપી ની સામે જ તમને મારવામાં આવ્યા? ડીસીપીની સામે ડીસીપીના ઓર્ડરથી મકવાણા સાહેબે માર્યા અને એને આગળ બી મને માર્યો. એટલે આ સમગ્ર કૌભાંડની અંદર ડીસીપી અને પીઆઈ નો પણ હાથ છે. બંનેનો છે અને એ વિજય શાહના ઈશારે જ બધું કામ થઈ રહ્યું હતું. વિજય શાહ અને ચિરાગ બારોટના ઈશારે. ઓકે. તમે સીસીટીવી કેમેરા ફોન લોકેશન જોશો એટલે આપને આઈડિયા આવી જશે કોના કોના ફોન મકવાણા સાહેબને છે. પીઆઈ ની કેબિનમાં અને મારવામાં આવે એમની બિલકુલ બાજુની નાની કેબિનમાં અમને નીચે બેસાડી દેવામાં હતા, મારા વાઇફને નીચે બેસાડી દેવામાં આવ્યા હતા, મારા છોકરાને નીચે બેસાડી દેવામાં આવ્યા માર્યા હતા પીઆઈ ની કેબિનમાં કે એની બાજુમાં? પીઆઈ ની કેબિનમાં. આખા ફેમિલીને બેસાડી દીધું? હા, પહેલા બેસાડી દીધું. અને તમે કીધું ના, અમારી પાસે કોરા સ્ટેમ્પો અને કોરા કાગળો પર સહી મારા શાળાની લીધેલી છે. એમાં એ સહીમાં એ લોકો ઉપયોગ કર્યો હોય એ અમને ખબર નથી. તમારા શાળાની કેમ થઈ? શાસ્ત્રીજી પેટ્રોલિયમમાં છે એટલા માટે. બાકી મેં કોઈ અમારી પાસે ખાલી જ્યારે એ લોકોનું ષડયંત્ર પૂરું થયું 12:30 થી 11:30 અને પછી છેલ્લા અમે મકવાણા સાહેબને એવું કહેવામાં આવ્યું કે સાહેબ હવે અમને જવા દો, ત્યારે મારી પાસે અને મારા રોનક પાસે કાગળમાં એવું લખવામાં આવ્યું કે જે શંકાનું સમાધાન થાય છે અને આ અરજીને દફતરે કરવામાં આવી. એવી એ કાગળ ઉપર અમારી સહી કરાવી હતી. હા, પડાવી લીધેલો છે ચિરાગ બારોટે અને એમના મંતવ્ય. ના, એમાં એવું છે બેન કે જે દિવસે એક એગ્રીમેન્ટ પર સહી કરાવી છે ત્યાર પછી જ્યારે પણ કંપનીમાં રિકોન થાય, પ્રોસેસ એવો છે કે કંપનીમાં જ્યારે રિકોન થાય અને જ્યારે રૂબરૂમાં બોલાવે ત્યારે અત્યારે એ લોકોએ એગ્રીમેન્ટ શું લખાવી લીધું છે શું નહીં, પણ મને જ્યારે પેપર ન્યૂઝમાં ખબર પડી કે એક છૂટા થવાનો કરાર લખ્યો છે ત્યારે અમને ખબર પડી. બાકી અમારો ચેકબુકો, કોરા કાગળો, કોરા સ્ટેમ્પો જેની પર મારા શાળાના અંગૂઠાઓને લઈ લીધા, એ ક્યાં ઉપયોગ કર્યો છે ખબર નથી. એ પોલીસ તપાસનો વિષય છે. શાસ્ત્રીજી પેટ્રોલિયમ મારા 25% મારા શાળાના નામે છે, 75% હર્ષદ પરમારના નામે છે. એમાં હિડન ચિરાગ બારોટ, વિજય શાહ, અનિલસિંહ ચૌહાણ, જયેશ પરમાર ને સંપૂર્ણ જગ્યાએ જ્યારથી પેટ્રોલ પંપનું કામ કર્યું, જ્યારથી પેટ્રોલ પંપ લયા ચાલુ થવાના આગલે દિવસ સુધી 1 અઠવાડિયા સુધીનો મારો રોલ. પણ જ્યારે પેટ્રોલ પંપ તૈયાર થઈ ગયો અને આ લોકોની નીતિ ખરાબ થઈ ગઈ ત્યારે અમને આ ષડયંત્રનો ઉપયોગ કરીને પેટ્રોલ પંપ લખાવી દીધો. આપના નામ પર પેટ્રોલ પંપ છે? ના, એ મારા શાળાના નામે છે, પણ એને મારા બ્લોકને મને લઈ અને મને મારા શાળાને ઉઠાવી લેવામાં આવ્યા છે અને પ્રેશર મને જ કરતા કે મેં કયા વગર મારો શાળો કોઈ પણ સહી નહીં, કે ઇન્વેસ્ટમેન્ટથી માની તમામ હું કરું છું અને મારો પેટ્રોલ પંપ બી મારો શાળો જ સંચાલન કરે. જો કે આ સમગ્ર મામલામાં હવે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સામે આવી પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. જ્યારે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહનું નામ ઉછળતા વિજય શાહે વેપારી યજ્ઞેશ શાસ્ત્રીને લીગલ નોટિસ ફટકારી બદનક્ષીનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. એક તો પહેલી વાત કે હવે મારા મિત્ર નથી કે કોઈ પાર્ટનર નથી. જે તે સમયે અમે જોડે કામ કરતા હતા. જે આક્ષેપો એમણે કર્યા છે એ તદ્દન ખોટા છે, એમાં કોઈ તથ્ય નથી. અને જે આક્ષેપ કર્યા છે એની સામે અમારે જ્યાં જે કહેવાનું છે એ કહી દીધું છે અને પૂરી એની સાબિતી સાથે અમે આપેલું છે. એ તદ્દન ખોટો આક્ષેપ છે અને એના સામે જે તપાસ થઈ રહી છે એમાં મેં પૂરી સાબિતી સાથે બધા જ પુરાવા આપી દીધા છે. એ આવનારા દિવસોમાં બહાર આવશે કે સત્ય શું છે. કોર્પોરેશનના પેવર બ્લોક, જે જૂના પેવર બ્લોક જે નીકળે છે, જે નવા પેવર બ્લોક નાખતા હોય એની જગ્યાએ જે જૂના નીકળે છે એને કોર્પોરેશનની જગ્યામાં આપણે ઉપયોગ કરતા હોય છે. એટલે આ જગ્યાએ મૂકવામાં આવેલા હતા અને ત્યાંથી એ ચોરી થઈ ગયા છે અને એની તપાસ ચાલી રહી છે. અને કોર્પોરેશનના રોડ વિભાગે એ અરજી કરી હતી કે ભાઈ આ અહીંયાથી પેવર બ્લોક ચોરી થઈ ગયા છે તો એની તપાસ કરવી. અરજી પરત ખેંચાઈ છે એની ચોક્કસ તલસ્પર્શી તપાસ થવી જોઈએ કે કોના દિશા નિર્દેશથી આ અરજી પાછી ખેંચવામાં આવી છે. કારણ કે કોર્પોરેશનની મિલકતને નુકસાન થયું છે અને કોર્પોરેશનની ફેવરમાં અરજી કરવામાં આવી હતી. હવે એને પાછી કેમ ખેંચી એ તપાસનો વિષય. પૂર્વ પ્રમુખ વિજયભાઈ શાહ જે તે ટાઈમે પ્રમુખ હતા એ વખતે એમની પાસે આ વાત આવી હતી અને આમાં તેઓ કોઈ જગ્યાએ સામેલ નથી. અને હું પણ મારા વોર્ડના કાર્યકર્તાઓ આમાં જોડાયેલા છે ઇન્વેસ્ટર તરીકે. એટલે મારી પાસે આ વિષય આવ્યો હતો, એ લોકોને ઝઘડા થયા હતા એટલે મારી પાસે આ વિષય આવ્યો હતો કે ભાઈ તમે ઓળખો છો તો આમાં મધ્યસ્થી કરી અને અમારું સમાધાન કરાવો. અને એટલા માટે મેં મધ્યસ્થી કરી હતી, પરંતુ સમાધાન થઈ શક્યું નહીં અને આ ખોટા આક્ષેપો અમારા ઉપર કરવામાં આવ્યા છે, જેમાં અમારી રાજકીય કારકિર્દી ખરાબ થાય એવા આશયથી આની પાછળ એમને સપોર્ટમાં બીજા લોકો છે. એ રેકોર્ડિંગ મેં હજુ જોયું નથી કે સાંભળ્યું નથી એટલે એના વિશે હું કહી નહીં શકું.
મેં કીધું એમ કે રાજકીય રીતે મને બદનામ કરવા માટે આખું ષડયંત્ર થયું છે. મારા દીકરાના ખાતામાં જે તે ટાઈમે અમે ધંધાકીય રીતે જોડાયેલા હતા એ વખતે એક જ ટ્રાન્ઝેક્શન થયું છે અને એનો મેં જવાબ યોગ્ય આપી દીધો છે, સબૂત સાથે અધિકારીને મેં આપી દીધું છે. એટલે આવનારા દિવસોમાં આ સત્ય બહાર આવશે. આજ સુધી એમના ફાર્મ હાઉસ પર હું કોઈ દિવસ ગયો નથી કે મેં જોયું બી નથી કે એમનું ફાર્મ હાઉસ ક્યાં આવ્યું, અને આવી કોઈ પાર્ટીઓમાં હું જતો નથી. ભૃગેશ પટેલ મારા કોલેજ ટાઈમથી મારા મિત્ર છે અને અમારી સાથે જોડાયેલા છે, મારા નાનપણના મિત્ર છે. કોઈ બ્રોકર નથી કે કોઈ બીજું એ વાત નથી. તેઓ પોતે બિઝનેસમેન છે અને એમના ઉપર જે આક્ષેપ કર્યો છે એ પણ તદ્દન ખોટો છે, નિરાધાર છે.